હારીજ ખાતે પત્રકાર સાથે બનેલ ઘટનાને પગલે પત્રકાર આલમમાં ખળભળાટ મચી ગયો છે। પત્રકારો હવે આકરા પાણીએ જોવા મળ્યા છે અને આ ઘટનાને પગલે પત્રકારોમાં ભારે રોષ ફેલાયો છે। હારીજ પોલીસ મથકની અંદર માહિતી માંગવા ગયેલ પત્રકારને પોલીસ મથકની અંદર ફરજ બજાવતા પોલીસ કર્મી અભદ્ર ભાષાનો ઉપયોગ કરી ગળદાપાટુનો ઢોર માર મારતા ગંભીર રીતે પત્રકારને ઇજાઓ પહોંચી હતી। ત્યારે તાત્કાલિક પત્રકારને 108 મારફતે હારીજ રેફરલ હોસ્પિટલ સારવાર માટે લઈ જવાયા બાદ વધુ સારવાર અર્થે પાટણની ધારપુર મેડિકલ હોસ્પિટલ ખાતે દાખલ કરવામાં આવ્યો છે, જ્યાં પત્રકાર દ્વારા હુમલો કરનાર પોલીસકર્મી વિરુદ્ધ ફરિયાદ દાખલ કરવાઈ હતી। ત્યારે પાટણ જિલ્લા પત્રકાર એકતા પરિષદ દ્વારા પત્રકારને ન્યાય મળે તે માટે જિલ્લા પોલીસ વડા તેમજ જિલ્લા કલેક્ટર કચેરી ખાતે પહોંચી આવેદનપત્ર આપીને ઉગ્ર રજૂઆત કરી હતી। પાટણ જિલ્લાના હારીજ ખાતે ગત શનિવારના દિવસે એક નાસ્તાની લારી પર મારામારીની ઘટના બનવા પામી હતી। ત્યારે બનાવના બીજા દિવસે પત્રકાર વિનોદ ઠાકર દ્વારા હારીજ પોલીસ મથકમાં બનેલી ઘટનાની માહિતી લેવા માટે જતા ફરજ પર હાજર પોલીસકર્મી લાલાભાઈ જેહાભાઈ નાડોડા દ્વારા પત્રકાર વિનોદ ઠાકર પર જીવલેણ હુમલો કરવામાં આવ્યો હતો, જે ઘટનાને પગલે પત્રકારને ન્યાય મળે અને પોલીસકર્મી વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવે તે સંદર્ભે સમગ્ર પાટણ જિલ્લાના પત્રકારો પાટણ એસપી કચેરી સહિત કલેક્ટર કચેરી પહોંચી આવેદનપત્ર આપ્યું હતું। પાટણ જિલ્લા પત્રકાર એકતા પરિષદ દ્વારા પત્રકારને ન્યાય મળે અને પોલીસકર્મી સામે કાયદેસરની કાર્યવાહી કરવા પાટણ જિલ્લા પોલીસ વડા તેમજ કલેક્ટરને આવેદનપત્ર આપ્યું હતું। 2 દિવસ પહેલા હારીજમાં જે પત્રકાર સાથે જે ઘટના બની એને અમે બધા પત્રકાર મિત્રો વખોડીએ છીએ। આજે એસપી કચેરી અમે એસપી સાહેબને રૂબરૂ મળી આવેદનપત્ર પણ આવ્યું અને ઝારખંડ એ કબૂલ કર્યું છે કે પત્રકાર એ ચોથી જાગીર છે, સ્વતંત્ર છે, એની કામગીરીમાં કોઈ દખલગીરી કરે તો એની શિક્ષાત્મક પગલાં લેવા 24 કલાકની ધરપકડ કરવી। ભલે આજે અમે એસપી સાહેબ મળ્યા, એમણે એમ પણ કહ્યું કે ભાઈ અમે આ બાબતે ગંભીર થઈશું। જો આ ઘટના પોલીસ સાથે સામાન્ય નાગરિકે કરી હોત તો 24 કલાકમાં એની અટક પણ કર્યો હોત અને એની સામે કાર્યવાહી કરી હોત। એટલે અમે આ ગુનાને ગંભીરથી વખોડીએ છીએ। જો પોલીસ તંત્ર દ્વારા આના ઉપર કાયદેસર કાર્યવાહી કરવામાં નહીં આવે તો બધા પત્રકારો મુખ્યમંત્રી સાથે ગુજરાતના ગૃહમંત્રી સાથે મળી અને અમે ન્યાય માટે અમારી પ્રતિક્રિયા માટે આંદોલન કરીશું। આજ રોજ પાટણ જિલ્લાના હારીજ તાલુકામાં પત્રકાર ઉપર હુમલો થયો એ બાબતે પાટણ જિલ્લાના તમામ પત્રકારો આવેદનપત્ર આપવા માટે એસપી કચેરી અને જિલ્લા કલેક્ટર સાહેબને પણ આવેદનપત્ર આપ્યું છે। પાટણની અંદર પત્રકારોનો એટલો બધો રોષ છે કે જે હેન્ડીકેપ પત્રકાર છે કે જે પગે અપંગ છે એને પોલીસ સ્ટેશને સમાચાર લેવા ગયો ત્યારે તેને બહુ ઢોરમાર મારવામાં આવ્યો। હેડ કોન્સ્ટેબલના માર્યો। ત્યારે આ હેડ કોન્સ્ટેબલ એને માર્યો અને લોહી વહાણ કર્યો ત્યારે ધારપુર સિવિલમાં એને દાખલ કરવામાં આવ્યો। જો આવી રીતે આ પત્રકાર ઉપર જો આવા હુમલા થતા હોય તો આમ જનતા પણ થોડું ગભરાઈને પોલીસ સ્ટેશન જશે। કેમ કે આ તો બહુ દુઃખદ કહેવાનો મતલબ કે ઘટના કહેવાય કે જે પત્રકાર ઉપર જે દેશની ચોથી જાગીર છે એની અંદર સમગ્ર પાટણ જિલ્લાના પત્રકારો એક થઈને આજે આવેદનપત્ર પાટણની અંદર આપ્યું છે। તો ફરીથી આવું કોઈ ઘટના ન બને એનું કલેક્ટર સાહેબ અને એસપી સાહેબે ધ્યાન રાખી અને આના ઉપર કાર્યવાહી કરવી જોઈએ। બ્યુરો રિપોર્ટ અનિલ રામાનુજ, રાધનપુર।